પડદરીમાં આજરોજ શ્રી મોવૈયા તાલુકા શાળા ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ રિસર્ચ એન્ડ હોસ્પિટલ દ્વારા સર્વરોગ આયુર્વેદ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં સંસ્થાના ડોક્ટર ઉમેશ પંડ્યા તથા તેમની ટીમ દ્વારા બીપી, ડાયાબિટીસ, કેન્સર, ચર્મરોગ વગેરેની મફત તપાસ કરી તેમજ નિઃશુલ્ક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોવૈયા તથા આસપાસના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવાર, સ્થાનિક અગ્રણીઓ તેમજ હિન્દુ ઉત્સવ સમિતિના સ્વયંસેવકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. IIARH સંસ્થાના ડોક્ટર મોનિકા સોલંકી, ડોક્ટર તાંઝીલા સુમરા, જુનિયર ડોક્ટર હિતેશ્રી શિશાંગિયા ઉપરાંત કિરણ પનારા, જાનવીબેન રાવલ, સાગર છસિયા વગેરે દ્વારા સેવા આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વૈદ્ય ઉમેશ ડી પંડ્યા, MD આયુર્વેદ રસશાસ્ત્રી. હું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ રિસર્ચ એન્ડ હોસ્પિટલ ઈશ્વરિયા ગામ પાસે છે, ત્યાં હું હોસ્પિટલનો મેઇન સિનિયર ડૉક્ટર છું અને અગતતંત્રનો HOD છું ત્યાં. અને સર્વરોગ ઉપરાંત ડાયાબિટીસ, બીપી, ગેસ, વાયુ, એસિડિટીનો હું નિષ્ણાંત છું. આજે અહીંયા મોવૈયા ગામે આયુર્વેદિક મફત નિદાન કેમ્પનું આયોજન કરેલું. આ આયોજનમાં અમે વિનામૂલ્યે દવાઓ આપી, વિનામૂલ્યે નાડી નિદાન કરી અને સારવાર આપી છે. સાથે ઘરગથ્થુ ઉપચાર અને પરેજીઓ અમે આપ્યા છે. અને આના ફોલોઅપ માટે અમારી સંસ્થા ઈશ્વરિયા ગામે જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ છે આયુર્વેદિકની 100 બેડની જે હોસ્પિટલ છે, ત્યાં અમે પછી ફોલોઅપ માટે એમને બોલાવ્યા છે. અમારી હોસ્પિટલમાં 100 બેડની હોસ્પિટલ છે. રહેવાનું અને એનો અમે કોઈ ચાર્જ લેતા નથી. સાથોસાથ 4 દિવસની દવા પણ અમે ફ્રી ઓફ આપીએ છીએ. પેશન્ટ જે દાખલ થાય એને પંચકર્મની સુવિધા, જમવા માટે ત્યાં કેન્ટીનમાં ભોજન, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર ત્યાં અવેલેબલ છે. દરેકે દરેક વિભાગ, પંચકર્મ વિભાગ, આંખ કાન નાક ગળાનો વિભાગ, અરસમસા ભગંદરનો વિભાગ, કાય ચિકિત્સા વિભાગના એક્સપર્ટ MD ડૉક્ટરો અમારે ત્યાં ઉપલબ્ધ છે. અને અમે અવારનવાર વિનામૂલ્યે નિદાન કેમ્પ એક મહિનાના કરતા હોઈએ છીએ, જેમાં પેશન્ટને રહેવા, જમવાનું, દવાઓ, પંચકર્મ બધું વિનામૂલ્યે કરતા હોઈએ છીએ. તો દરેકને વિનંતી કે અમારી હોસ્પિટલનો લાભ લે. અને હું OPD નંબર 6ની અંદર વૈદ્ય ઉમેશ ડી પંડ્યા, ત્યાં હું હોઉં છું. સમય છે સવારે 9:30 થી 4 સુધી.